14 વર્ષનો છોકરો મારો પતિ બન્યો. મેં વિચાર્યું કે હું તેને દૂધમાં ઊંઘની ગોળી પીવડાવી અને સૂવડાવી દઈશ, પરંતુ તે બાળકે મને જોઈ કે તરત જ તેણે પલંગ પર કૂદીને મારી ચીસો કાઢી નાખી. કારણ કે હું જેને બાળક સમજતી હતી તે તો હું ખૂબ જ જિદ્દી છોકરી છું, પરંતુ મેં મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે અને હું દરેક મુશ્કેલી અને દરેક સમસ્યા ખુશીથી સહન કરું છું. પરંતુ હું આ બાળકને મારા જીવનમાં કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકતી ન હતી. મારા માટે તે માત્ર એક બાળક હતો. ક્યારેક આપણે વિચારીએ છીએ કે કોઈ વસ્તુઓ આપણી હિસાબે થાય, પણ તે તેમ થતી નથી અને આપણા સપના ફક્ત સપના બનીને જ રહી જાય છે. તેમાંથી કેટલાક લોકો તેને ભાગ્યનો નિર્ણય સમજીને ચૂપ રહે છે અને જેમ થાય તેમ થવા દે છે. પરંતુ મારા જેવા કેટલાક જિદ્દી આદતોના લોકો પણ હોય છે, જે દરેક પરિસ્થિતિમાં પોતાનો રસ્તો કેવી રીતે બનાવવો તે જાણે છે, જેઓ કોઈનું સાંભળતા નથી અને જે પોતે ઈચ્છે તે જ કરે છે. મારી 20 તારીખનું પ્લાનિંગ જ રહી ગયું હતું. મને ગુસ્સો આવી રહ્યો હતો. હું કોઈ પણ કિંમતે જે વિચાર્યું તે કરવા માંગતી હતી. એક ફેસલો મારી મરજીની ખિલાફ થયો હતો અને તે મારું જીવન હતું અને હું તેને મારી ઈચ્છા મુજબ જીવવા માંગતી હતી. કારણ કે જીવન માત્ર એક જ વાર મળે છે અને એ જ રીતે મને પણ એક જ વાર મળ્યું હતું. હું તેને ગુમાવવા માંગતી ન હતી, પરંતુ તેને મારી પસંદ મુજબ જીવવા માંગતી હતી. પર એવું બન્યું ન હતું અને મારી માતા તેના માટે જવાબદાર હતી. મારી માતા ખૂબ ગુસ્સાવાળા સ્વભાવની અને ખૂબ જ તેજ આંખવાળી મહિલા હતી. તે હંમેશા તેની નજર મારા પર જ રાખતી હતી. ન તો તેને મારું ઉઠવું પસંદ હતું કે ન મારું હસવું પસંદ હતું. બસ તેનું હર સમયે રોકવું મારા શરીરમાં આગ લગાડી દેતું હતું. મને એવું લાગવા માંડ્યું કે મારું જીવન જાણે નરક બની ગયું છે અને હું કોઈ જંગલમાં કેદ છું. આ ખૂબ જ વિચિત્ર અને આશ્ચર્યજનક વાત હતી. મારી માતા ઈચ્છતી હતી કે હું જલ્દીથી જલ્દી લગ્ન કરી લઉં. જો તેનું ચાલતું હોત તો તે આજે જ મારા લગ્ન કરીને મને સાસરે મોકલી આપત. પણ વાત એવી હતી કે અમારે લગ્ન માત્ર અમારા કુટુંબમાં જ થાય છે. જેઓ ખાનદાનની બહાર લગ્ન કરવાનું વિચારે પણ છે તેને સમાજમાંથી અલગ કરી દેવામાં આવે છે અને તેના કારણે મારી માતા મારા બીજે ક્યાંય લગ્ન કરી શકતી ન હતી અને પરિવારમાં મારા જેવું મતલબ કે મારી ઉંમરનું કોઈ મળતું ન હતું. કારણ કે હું ખૂબ જ સુંદર હતી, પણ જે છોકરા હતા તે પહેલેથી જ પરણિત હતા. મારી ઉંમરનું કોઈ ન હતું. બાકીના છોકરાઓ નાના હતા અને મારી માતા સમાજમાં જ મારા સંબંધને શોધી રહી હતી. તેને કંઈ સમજાતું ન હતું. તે આ વાત પર કારણ વગર ગુસ્સે થઈ જયા કરતી. થોડા સમય પહેલાંની વાત છે, જે વાત મેં બધાથી છુપાયેલી રાખી હતી. મને ખબર ન હતી કે તે મારી માતાની સામે સૌથી પહેલાં આવશે અને મારા માટે નરક બની જશે. હું જેને પ્રેમ કરતી હતી તે બાજુના ગામનો હતો. તેનું નામ અમન હતું. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તે પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. અમનને મળ્યા પછી જ મને પ્રેમનો સાચો અર્થ ખબર પડ્યો અને ત્યારે મને ખબર પડી કે જીવન આટલું સુંદર હોઈ શકે છે અને અમે બંને એટલા નજીક આવી ગયા કે દૂર જવું આસાન ન હતું. એક દિવસ હું તેને મળવા ગઈ અને મને ખ્યાલ ન હતો કે મારી માતા અમને પકડી લેશે અને તે મને મારતી ત્યાંથી લાવશે. ઘરે આવી તેને મારી ખૂબ ખરાબ હાલત કરી દીધી હતી. આટલો માર મને કોઈ દિવસ પણ માર્યો ન હતો જેટલો મને તે દિવસ માર્યો હતો અને તેને મને કહ્યું કે તે મારા લગ્ન આ જ મહિને કરાવશે. તે કહેતી હતી કે છોકરો નાનો હોય કે મોટો, પણ લગ્ન મારા આ મહિનામાં જ થશે. હું ખૂબ લાંબા સમય સુધી બૂમો પાડતી રહી. મેં મારી જિંદગીમાં મારી માતા સામે પહેલી વખત આટલી બૂમો પાડી હતી. નહીં તો હું તેની સામે ઊંચા માથે જોતી પણ ન હતી. પણ આજે
હું મારા પ્રેમ માટે તેની સામે ચીસો પાડી રહી હતી. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. ગુસ્સામાં તેણે મારા મોઢા પર થપ્પડ મારી અને ગુસ્સામાં કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં આવા રખડું છોકરા સાથે તારા લગ્ન નહીં કરાવું અને તારા લગ્ન ખાનદાનની અંદર જ થશે. ખાનદાનની બહાર લગ્ન કોઈ પણ કિંમતે શક્ય નથી. પણ મેં તેને કહ્યું કે આપણા ખાનદાનમાં મને કોઈ સંબંધ શોધીને બતાવો. આપણા ખાનદાનમાં મારી ઉંમરનું કોઈ નથી. મારા જેટલી ઉંમરના છોકરાઓ બધા પરિણીત છે અને છોકરા બીજા છે તે નાના છે. મારી માતાને મારી વાત આ બિલકુલ પસંદ ન આવી. 2 દિવસ સુધી તેને આ બાબત પર વિચાર કર્યો અને 2 દિવસ પછી તેઓએ મારા 14 વર્ષના કાકાના છોકરા સાથે મારા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. અમારો પરિવાર અને મારા કાકાનો પરિવાર અમે એક જ ઘરમાં રહેતા હતા. અમારા ગામમાં આ જ સિસ્ટમ હતી કે અમે લોકો સાથે રહેતા હતા. મારી માતાનો નિર્ણય સાંભળીને હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ. મેં મારી માતાને કહ્યું કે હું કોઈ પણ ભોગે 14 વર્ષના છોકરા સાથે લગ્ન નહીં કરું. હું મરવું પસંદ કરીશ, પરંતુ હું આ લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરું. હા, એ પણ સાચું છે કે હું પણ કોઈ ખાસ મોટી ન હતી. હું લગભગ 18 વર્ષની હતી અને તે માત્ર 4-5 વર્ષ નાનો હશે. અને ગામડાઓમાં પણ છોકરીઓના નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે. પણ મારી સાથે હું આ સહન કરી શકતી ન હતી. મારી વિચારસરણી અલગ હતી અને હું આગળ ભણવા માંગતી હતી. મારા પ્રેમને પ્રાપ્ત કરવા માંગતી હતી. પણ મારી માતા મારું વર્તન સહન ન કરી શકી અને મારા 14 વર્ષના કાકાના છોકરા સાથે મારા લગ્ન કરી દીધા. મેં ઘણો પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ ન આવ્યું અને મારા લગ્ન 14 વર્ષના બાળક સાથે થઈ ગયા. પણ મેં નક્કી કર્યું હતું કે હું આ 14 વર્ષના બાળકના જીવનને ઝેર બનાવીને દરેકને પાઠ ભણાવીશ. છોકરીની ઈચ્છા વિના લગ્નનો શું મતલબ? પણ મને ખ્યાલ ન હતો કે લગ્ન પછી બધું બદલાઈ જશે. કારણ કે જેને હું બાળક સમજતી હતી તે માત્ર બાળક ન હતો. મારો વિચાર ખોટો સાબિત થયો હતો. હું વિચારી રહી હતી કે તે એક બાળક છે અને તેને કોઈ પણ બાબતની જાણ નથી. હું તેને નશાની ગોળીઓ આપીશ અને તેને સુવડાવીશ અને પછી મારા પ્રેમને મારા ઘરે બોલાવીશ અને તેની સાથે સમય વિતાવીશ. હું એ કરીશ જેનાથી મને ખુશી મળશે અને હવે કોઈનું સાંભળીશ નહીં. મારી માતા પણ ખુશ કે મેં 14 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા અને તેની સાથે મારા ઘરમાં ખુશ છું અને હું મારી ઈચ્છા પ્રમાણે બધું કરીશ અને હું પણ ખુશ. પણ લગ્નની પહેલી રાતે જ મારા પગ નીચેથી જાણે જમીન નીકળી ગઈ. તે 14 વર્ષના છોકરાએ મારી સાથે એવું કર્યું કે મેં વિચાર્યું પણ ન હતું. તેને આવીને મારી સાથે મારા બધા વિચારોને બરબાદ કરી દીધા હતા. હું જેને બાળક સમજતી હતી તે મારા કરતાં પણ આગળ હતો. હું ત્યાં પલંગ પર બેઠી હતી અને તે સમજુ માણસની જેમ ઊભો હતો. તેને જોઈને મને આશ્ચર્ય થયું કે 14 વર્ષનો છોકરો આ વાતો વિશે આટલું બધું કેમ જાણે છે. 14 વર્ષ ખૂબ જ નાની ઉંમર છે કે પછી છોકરાઓ નાની ઉંમરથી જ બધી વસ્તુઓ શીખવા લાગે છે. હું મનમાં તે છોકરાને ઘણું બોલી રહી હતી પણ મારામાં તેના સામે બોલવાની હિંમત ન હતી. થોડી વાર પહેલાં જે બન્યું હતું તેને સહન કરવાની મારામાં હવે તાકાત ન હતી. હું માની પણ શકતી ન હતી કે તે આવો હોઈ શકે. મારું હૃદય કહેતું હતું કે હું તેનો ચહેરો તોડી નાખું. પણ થોડી વાર પહેલાં જ મેં તેની મર્દાનગી જોઈ લીધી હતી અને હવે મને ડર લાગતો હતો. એવું લાગતું હતું કે હું કોઈ પણ ગડબડ કરી શકતી નથી. મારું હૃદય ખૂબ ઉદાસ હતું. મેં કેવી યોજનાઓ બનાવી હતી, હું શું વિચારતી હતી. હવે મને કંઈ પણ સાચું થતું દેખાતું ન હતું. મેં મારા જીવનમાં હંમેશા મારી પોતાની જ ચલાવી હતી. મેં હંમેશા મારા માતા પિતા, બહેનો અને ભાઈઓ કોઈની આજ્ઞા માની ન હતી.
મેં બધાને પ્રેમનો ફાયદો ઉપાડ્યો હતો અને જે મારા મનમાં આવતું તે કરતી. પણ આ વખતે મારી સાથે એવું ન થયું. આ એક એવો ફેસલો હતો જે મારા ઈચ્છા વિરુદ્ધ લેવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયમાં પણ મેં મારા માટે શાંતિ અને ખુશી શોધી લીધી હતી. પરંતુ મારી ઈચ્છાઓ નિષ્ફળ ગઈ. પણ હું ચૂપ રહેવાવાળાઓમાં ન હતી, કારણ કે અમનના પ્રેમનું ભૂત મારા માથા પર હતું. પણ હું તેને હવે જોઈ શકતી ન હતી. જો એક દિવસ પણ હું તેને જોઉં નહીં તો મને આરામ ન મળતો. હું પાણી વગરની માછલીની જેમ તડપતી હતી. લગ્ન પછી મને એક રૂમમાંથી બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવી, કારણ કે અમે એક જ ઘરમાં રહેતા હતા. આજે મારા લગ્નને એક અઠવાડિયું વીતી ગયું હતું અને તે 14 વર્ષનો છોકરો રૂમમાં આવતા જ સિંહ બની જશે અને મારી સામે એવી રીતે જોશે કે જાણે હું તેની ખરીદેલ ગુલામ છું. જે તેની માતાની એક સાંભળતી ન હતી તે છોકરી માથું નમાવી અને આ છોકરા જે કહે છે તેની દરેક વાત સાથે સંમત થતી હતી. પરંતુ હું કોઈ નાટક કરવા માંગતી ન હતી. એમ વિચારીને હું ચૂપ રહેતી. પણ આજે મેં નક્કી કરી લીધું હતું કે હું ગમે તે રીતે તેને નશાની ગોળીઓ આપીશ અને તેને સુવડાવી દઈશ અને હું મારું આયોજન પૂરું કરીશ. મેં તેને દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળીઓ આપી હતી અને હવે તે સૂઈ ગયો હતો અને તે ગાઢ નિંદ્રામાં હતો. પછી મેં મારા પ્રેમી અમનને ફોન કર્યો, જેને હું પ્રેમ કરતી હતી, અને તેને આવવા કહ્યું. પછી મેં ફરી એકવાર તે સૂતેલા બાળકને જોયો. તે સૂઈ રહ્યો હતો, પણ મને ડર લાગતો ન હતો. પહેલાં ઘણી વખત અમનને મારા ઘરે બોલાવ્યો હતો, પણ આજે એ ડર તે બાળકથી હતો અને તે પણ સંપૂર્ણ હવે દૂર થઈ ગયો હતો. અમારા પરિવારના તમામ સભ્યો સવારે વહેલા જાગી જતા અને ઘરના કામકાજ કરતા, પછી જમીનો પર જતા અને તે અમારા માટે સૌથી સારો સમય હતો. જ્યારે બધા જમીનો પર ચાલ્યા જતા અને હું તે નાનો મોબાઈલ હંમેશા મારા પાકીટમાં છુપાવીને રાખતી અને તેને બહાર કાઢીને અમન સાથે કલાકો સુધી વાતો કરતી હતી. પણ જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી આ બધું શક્ય ન હતું. તે હંમેશા મારા માથે જ રહેતો હતો. લગ્ન પહેલાં પણ મારી માતાએ મને અમન સાથે વાત કરતાં પકડી લીધી હતી અને તે અમનને પણ મળી હતી અને તેનું કહેવું હતું કે તે મને જરા પણ પસંદ નથી. મારી માતા મને કહેતી કે હું તારા લગ્ન ક્યારેય આવા વ્યક્તિ સાથે નહીં કરું. અને પછી મેં બધું વિચારવાનું બંધ કરી દીધું અને અમનને ફોન કર્યો અને અમનને ઘરે આવવા કહ્યું અને તેને પણ મારા ફોનની રાહ જ હતી. તે તરત જ ઘરે આવવા માની ગયો અને હું પણ મારી જગ્યાએથી ઊભી થઈ અને તૈયાર થવા લાગી. હું પોતાને ખૂબ જ સુંદર રીતે સજાવીને બેઠી હતી અને અમનની રાહ જોવા લાગી. ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. હું તરત દરવાજા તરફ દોડી ગઈ અને દરવાજો ખોલી એક તરફ ઊભી રહી ગઈ તો સામે અમન ઊભો હતો. તેને મને ગળે લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ હું પાછળ હટી ગઈ. આજે તેનો અંદાજ કંઈક અલગ લાગી રહ્યો હતો, પરંતુ મેં તેની તરફ ધ્યાન ન આપ્યું અને તેને મારી પાસે બેસાડ્યો. પછી તે મને કહેવા લાગ્યો કે તેને મારી વિના આટલા દિવસો કેમ કાઢ્યા છે તે એ જ જાણે છે. પછી મેં તેને મારી સાથે જે થયું તે બધું કહ્યું. પછી તેને મારો હાથ પકડ્યો અને કહ્યું કે તું મને તારું બધું માને છે. જો મને તારો પ્રેમ માને છે તો પછી તું મારા સિવાય બીજા કોઈની ન બની શકે. તો આજે તું સંપૂર્ણ રીતે મારી થઈ જા. મને આ સમજાયું નહીં અને મેં તેની સામે જોયું. તે મારા ચહેરા પરના ઉતાવ ચડાવ પરથી જાણતો હતો કે હું કંઈ સમજી શકી નથી. તેથી તે મારી નજીક આવ્યો અને કહ્યું કે હું તારી સાથે સંબંધ આગળ વધારવા માંગુ છું અને હું તારી બધી ઈચ્છા પૂરી કરી શકું છું. એમ કહી તે પોતાના હાથ મારા ચહેરા પર ફેરવવા લાગ્યો. પરંતુ તેની વાત સાંભળીને હું 2 પગલાં પાછળ ચાલી ગઈ અને તેને કહ્યું કે અમન, તમે આ શું કહી રહ્યા છો? અને મને ખબર છે કે તમે કઈ વસ્તુઓ વિશે કહો છો. અને તે સમયે હું સાવ હેરાન થઈ ગઈ હતી, કારણ કે મેં અમનને ક્યારેય આવી નજરે જોયો ન હતો. તેને ફરી મને બગડેલા અંદાજમાં કહ્યું કે જ્યાં સુધી અમે આ બધું નહીં કરીએ ત્યાં સુધી તારા પરિવારના સભ્યો કોઈ પણ રીતે સંમત થશે નહીં. તેથી અમારે આ પગલું ભરવું પડશે.
પછી તેણે મારો હાથ પકડ્યો ને ફરી એકવાર કહ્યું કે કોઈક સમયે આપણે એક થવાનું જ છે, તો પછી આજે જ કેમ એક ન થઈ જાય? હું તને ખૂબ પ્રેમ કરવા માંગુ છું, એમ કહી તેને મને ગળે લગાડવાનું શરૂ કર્યું. પણ મેં તરત જ તેને દૂર ધક્કો મારીને કહ્યું કે અમન, આપણો સંબંધ ખૂબ પવિત્ર છે, તેને આવા શબ્દો બોલી ખરાબ ન કરો. પહેલાં હું મારા પતિ પાસેથી છૂટાછેડા લઈશ, તે પછી હું તમારી સાથે મારો સંબંધ બાંધીશ. તે પહેલાં હું આવું કંઈ નહીં કરું. પર તેને મારા શબ્દો પર ધ્યાન ન આપ્યું અને મારી નજીક આવવા લાગ્યો. તેનો એક હાથ તેના શર્ટના બટન પર હતો અને બીજો હાથ મારા દુપટ્ટા તરફ કરવા લાગ્યો હતો. હું ખૂબ ડરી ગઈ હતી. ભલે હું ગમે તેટલી બુદ્ધિશાળી અને સમજદાર હતી, પણ હતી તો એક છોકરી જ, અને મારી ઇજ્જત પર વાત આવતા હું પીળી પડી ગઈ હતી. મેં મારા બંને હાથ મારા ચહેરા પર મૂક્યા હતા અને ખૂબ ડરી ગઈ હતી. પણ એક અવાજ આવતા જ મેં જોયું તો મારી સામે મારા 14 વર્ષના પતિ હતા, જેમના હાથમાં લાકડી હતી અને તેની લાકડી અમનની પીઠ પર જોરથી મારી, જેના કારણે અમન જમીન પર પડી ગયો. મેં આશ્ચર્યથી તેની સામે જોયું, કારણ કે મેં મારા પોતાના હાથે તેને ઊંઘની ગોળીઓ આપી હતી, તો પછી તે અહીં કેવી રીતે આવ્યા? અમને ફરી ઉઠવાનો પ્રયાસ કર્યો, પણ મારા પતિએ ફરી એક દંડો તેના પગ પર માર્યો અને તે પછી એક લાકડીઓ વડે મારતા રહ્યા. આ એ છોકરો જેને હું મારો પતિ માનતી ન હતી, જેની સાથે હું ખરાબ વર્તન કરતી હતી, તેને ખરાબ બોલતી હતી, તેને આજે મારી ઇજ્જતની રક્ષા કરી અને બીજાની સામે શર્મિંદા થતાં બચાવી. આજે મારા 14 વર્ષના પતિએ મારા સન્માનની રક્ષા કરી હતી. અમનને માર્યા પછી તેને ઘરની બહાર ફેંકી દીધો હતો. જ્યારે તે મારી બાજુ ફર્યો તો હું એક ખૂણામાં ડરી અને બેઠી હતી. તેની નજર મારા પર પડી અને તે લાંબા પગલાં સાથે મારી નજીક આવ્યો અને તેના હાથથી મારું મોં દબાવી અને મારી કાન પાસે આવી કહ્યું, તને તારી ઇજ્જત નીલામ કરી શાંતિ મળી ગઈ, ઇજ્જત પર દાવ લગાવી મળી ગયું તને સુકૂન. તે ખૂબ ચીસો પાડી બોલી રહ્યો હતો અને ત્યારે મને થયું કે તે 14 વર્ષનો નહીં પણ 20 વર્ષનો છે. મેં ડરી અને તેની સામે જોયું અને હું હજુ કંઈ બોલવા હોઠ ખોલતી તેને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી અને તેનો અવાજ હજુ સુધી મારા કાનમાં ગુંજે છે. તેનો હાથ નહીં પણ હથોડો હતો. ગાલ પર થપ્પડ માર્યા પછી પણ તેને શાંતિ થઈ ન હતી, તેથી તે લાકડી તરફ ગયો અને લાકડી લઈ મારી તરફ આવવા લાગ્યો. તે મારે એ પહેલાં હું તેના પગ પકડીને રડવા લાગી અને કહેવા લાગી કે કૃપા કરીને મને માફ કરો, હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. તમારી ઇજ્જતની રક્ષા કરીશ, જેમ તમે કહેશો તેમ કરીશ, મહેરબાની કરીને મને ન મારો. પહેલાં તેને મારી સામે લાલ નજરે જોયું અને પછી મને પકડી રૂમમાં ધકેલી દીધી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. દરવાજો બંધ થતાં મેં ચીસો પાડવાનું શરૂ કર્યું કે દરવાજો બંધ ન કરો, પણ તેને મારી એક ન સાંભળી અને બહાર બેઠો રહ્યો. દરવાજો ન ખોલ્યો અને થોડીવાર પછી હું પણ થાકીને બેસી ગઈ અને બધાના આવવાની રાહ જોવા લાગી. જ્યારે મારા પરિવારના સભ્યો આવીને તેને બહાર ઊભો અને ગુસ્સામાં જોયો, ત્યારે બધા પૂછવા લાગ્યા કે ઘરમાં શું થયું છે. મારા કાનમાં બહારથી આવતા અવાજો સંભળાઈ રહ્યા હતા, પણ હું મૌન હતી, કારણ કે હું જાણતી હતી કે થોડા સમય પછી દરવાજો ખુલશે અને પરિવારના બધા સભ્યો સાથે મળીને મને મારશે. મારા હોશ ઉડી ગયા હતા. મારું મગજ કામ કરતું ન હતું. હું દરવાજા પાસે રાહ જોતી બેઠી હતી અને થોડી મિનિટો પછી મને મારા કાનમાં મારા પતિનો ગુસ્સે ભર્યો અવાજ આવ્યો. તે કંઈ કહી રહ્યો હતો કે કંઈ થયું નથી. એક પાગલ ઘરમાં આવી ગયો હતો અને ઘરમાંથી કિંમતી સામાન લઈ જવા માંગતો હતો, પરંતુ સદભાગ્યે મારી આંખો સમયસર ખુલી ગઈ અને મેં તેને મારીને ભગાડી દીધો. તેનો અવાજ મારા કાનમાં આવી રહ્યો હતો. હું માની શકતી ન હતી કે હું શું સાંભળી રહી છું. તે મારા વિશે આવી વાતો કેમ કરે છે? મારા કાનમાં એક જ વાત વારંવાર ગૂંજતી હતી કે તે અમારી કિંમતી વસ્તુઓ લેવા આવ્યો હતો, એટલે કે હું એક કિંમતી વસ્તુ છું જેની માતા તેને વારંવાર મારતી હતી, તેની માતા તેને ખરાબ બોલતી હતી, તો હું કેવી રીતે કિંમતી બની શકું? તેને મારી ઇજ્જતની રક્ષા કરી અને ઉપરથી મારો રાજ પણ રાજ બનાવી રાખ્યો. તે મારા કાર્યો પર પડદો રાખી ચાલ્યો ગયો હતો અને હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી કે તે મારો 14 વર્ષનો પતિ છે, જે મારા પર હુકમ ચલાવવાની કોશિશ કરતો આવ્યો,
જે કોઈ કારણ વગર મારું અપમાન કરતો આવ્યો છે, આજે તેણે મારા સન્માનની રક્ષા કરી અને મારા પરિવારની સામે મારું હૃદય પણ ન તોડ્યું અને આખી વાત સંભાળી લીધી. હું ખૂબ જ શરમ અનુભવવા લાગી હતી, કારણ કે જે વ્યક્તિને હું ખૂબ નફરત કરતી હતી તેને જલીલ કરતી હતી, પણ આજે હું રડતી ભગવાનને પ્રાર્થના કરતી હતી. મારા હાથ પગ ધ્રુજતા હતા, મારી આંખો હવે ખુલી ગઈ હતી. પતિ પત્નીનો સંબંધ જ એવો જ હોય છે અને ગેરમાણસ જ હોય છે. આજે હું આ બધી બાબતો સમજી ગઈ હતી. હું લાંબા સમય સુધી રડતી રહી અને હું મારા પતિની રાહ જોવા લાગી અને આજે હું તેના માટે તૈયાર પણ થઈ હતી. સાંજના સમયે તે રૂમમાં પ્રવેશ્યો. મેં જોયું કે તેના પર ગુસ્સો હજુ હતો અને તે સીધો જઈને બેડ પર બેસી ગયો. તેણે મારી સામે એક વખત પણ જોયું નહીં. મેં હિંમત કરી અને કહ્યું કે શું તમે હજી પણ મારાથી ગુસ્સે છો? તેને હજુ પણ મારી સામે જોયું ન હતું. તે સામે દિવાલ જોવામાં વ્યસ્ત હતા. હું કંઈ પણ વિચાર્યા વિના બેડ પરથી ઉતરી નીચે બેસી ગઈ અને મારા ધ્રુજતા હાથે તેના પગ પર મૂક્યા. તો તેણે ચોંકીને મારી સામે જોયું. મારી આંખમાંથી પૂરની જેમ આંસુ વહી રહ્યા હતા અને મારો અવાજ પણ નીકળતો ન હતો. મેં કહ્યું, મને માફ કરો. હું સમજી ગઈ છું કે પતિ સાથેના સંબંધથી મોટું કંઈ નથી. હું જાણું છું કે મારી ભૂલ એવી છે કે જેની કોઈ માફી નથી, પણ મહેરબાની કરીને તેને મારી છેલ્લી ભૂલ સમજી અને માફ કરો. હું તેના પગ પર પડી રડતી રહી અને તે બેચેની આંખોથી મારી સામે જોઈ રહ્યા હતા. રડતી વખતે મેં મારું કપાળ તેના પગ પર મૂક્યું. 10 મિનિટ પછી તે ફરીથી હોશમાં આવ્યા અને મારી નજીક આવી અને તેનો એક હાથ મારા માથા પર મૂક્યો અને કહ્યું, ચૂપ થઈ જા. ભૂલ બધાથી થાય છે અને જે માફી માંગે છે તે બધાથી મોટું છે. હું તારાથી નારાજ નથી અને ગુસ્સે પણ નથી. જમીન પરથી ઉઠી અને હવે બેડ પર બેસી જા. તેની વાત સાંભળી મારા આંખમાં આંસુ સરી પડ્યા. તેને પોતાના હાથ મને પકડીને તેની બાજુમાં બેસાડી અને મને કહ્યું, હવે આ બીજી વખત ન કરતી, નહીં તો હવે માફી નહીં મળે. અને હું ખુશી ખુશી મારા પતિ સાથે રહેવા લાગી. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.